નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે હું કિન્નરી। શહીદને સલામી અપાઈ રહી છે। આખરી સલામી અપાઈ રહી છે સીડીએસ બિપિન જનરલ રાવતને, અને જે પ્રમાણે રણનાયકને આ અંતિમ વિદાય અપાઈ રહી છે। જે કાફલો જોવા મળી રહ્યો છે, આ કાફલાની સાથે ને સાથે જે આમ લોકો છે તે જોવા મળી રહ્યા છે। સતત ને સતત જ્યારે તેમના આવાસથી આ કાફલો નીકળ્યો છે, તેમના અંતિમ સફર પર નીકળ્યો છે, ત્યારે તેમની સાથે ને સાથે સૈન્ય ગાડીઓ જોવા મળી રહી છે, અને સાથે જ લોકો પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે। તિરંગા લહેરાઈ રહ્યા છે, અને આ જ બધું સૂચવે છે કે તેમનું વ્યક્તિત્વ, તેમની પ્રતિભા લોકોના દિલોની અંદર કેવી છવાયેલી રહી છે। આજે શહીદોને સલામી અપાઈ રહી છે, ત્યારે સીડીએસ જનરલ બિપિન રાવતની જે પ્રતિભા રહી છે, તેમનું વ્યક્તિત્વ રહ્યું છે, તે ખૂબ જ શક્તિશાળી રહ્યું છે। એક સેનાપતિને છાજે તેવું તેમનું વ્યક્તિત્વ રહ્યું છે, અને આજે અંતિમ સફર પર છે સીડીએસ બિપિન રાવત। ત્યારે અત્યારે આપણી સાથે સતત જોડાયેલા છે દિલ્હીથી સંવાદદાતા અજય યાદવ અને કર્નલ અમૃત મકવાણા કે જેઓ રક્ષા વિશેષજ્ઞ છે। કર્નલ મકવાણા, આપને પૂછવા માંગીશું, જે પ્રમાણેનું વ્યક્તિત્વ રહ્યું છે સીડીએસ જનરલ બિપિન રાવતનું, આ વ્યક્તિત્વને આપ કઈ રીતે વર્ણવો છો? શ્રી કિન્નરી, જનરલ બિપિન રાવતનું જે વ્યક્તિત્વ એક ઉચ્ચ કક્ષાનું વ્યક્તિત્વ જે ભારતમાં આપણે ક્યાંય પણ જોઈ શકીએ નહીં, કારણ કે એમને જે સેનામાં 1978માં જોડાઈ અને 42 વર્ષની કારકિર્દીમાં જે સફળતાના શિખરો સર કર્યા છે, એ તમામ સફળતાઓ એમને પોતાના નિર્ણાયક શક્તિ દ્વારા અને પોતાની આબેહૂબ ધરાવતી જે વિઝનરી પાવર અને એમની જે લીડરશિપ છે એ એમને ફાળાઈ જાય છે। અને ખરેખર સેનાની અંદર એક સેકન્ડ લેફ્ટિનન્ટથી ભરતી થઈને આમાં આર્મીની અંદર ઘણા બધા ઓફિસરો જોઈન થતા હોય છે, પણ આમનું એક આગવું વ્યક્તિત્વ હતું, આગવી પ્રતિભા હતી, વિશેષ ક્વોલિટીના ઓફિસર હતા, જે ખરેખર દરેક ક્ષેત્રમાં જ્યારે પોતાની ટ્રેનિંગ પાસ આઉટ કરે છે એ વખતે પણ જેટલા કેડેટ એ વખતમાં હશે 200, 300 કે 500 કેડેટની અંદર પ્રથમ નંબરે પાસ કરી અને સોર્ડ ઓફ ઇનરનું જે મેડલ છે, જે એવોર્ડ છે, એ એમને પ્રાપ્ત થયેલો। એ વખતે ટ્રેનિંગ સમયની હું વાત કરું છું, 78-79ની સાલમાં જેણે કાર્ય કર્યું છે એ બહુ સરાહનીય કાર્ય હતું। અને ત્યાર પછી એમની લીડરશિપ નીચે પોતે કમાન્ડિંગ ઓફિસર રહ્યા, બ્રિગેડ કમાન્ડર રહ્યા, ડિવિઝન કમાન્ડર રહ્યા, કોર કમાન્ડર રહ્યા, આર્મી કમાન્ડર રહ્યા, વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ રહ્યા। તો દરેક કાર્યકાળ દરમિયાન એમણે અદ્ભુત કૌશલ્ય બતાવ્યું છે, અને સેનાના વિકાસ માટે, સેનાના નવીનીકરણ માટે, આઈડિયા અને ઇનોવેશનને એવો આવકારતા હતા કે ભારતમાં બનેલી જે ચીજો છે, જે વેપન છે, એ આપણે ભારતમાં જ બનાવવા જોઈએ। તો એવી એની શરૂઆતથી જે હિમાયત હતી, અને એમણે ખરેખર એ જાતનું કૌશલ્ય બતાવ્યું સેનામાં કે દરેક નાનામાં નાનો જવાન હોય તો જ્યારે બી એમની વિઝિટો હોય તો એ વિઝિટોમાં સર્વપ્રથમ એ નાના સિપાહીને મળે, અને ત્યાર પછી આર્મીના મોટા જનરલોને મળે, તો બેયને મળવામાં કોઈ એને ફેરફાર જણાય નહીં, કે બધા જ સેનાની અંદર એક જ યુનિફોર્મ પહેરેલા વ્યક્તિ છે, રેન્કો એના અલગ અલગ છે, તો એટલા સરળ સ્વભાવના હતા, ડિસિપ્લિનમાં એકદમ કડક હતા, કે ડિસિપ્લિનમાં મામલે કોઈને પણ બક્ષતા નહીં, છતાં પણ એમનું જે જીવન છે એ ખૂબ જ સંઘર્ષમય જીવન, અને એમનું જીવન જે છે એ જીવનને આપણે એટલું અદ્ભુત કહી શકાય કે આટલા 42 વર્ષ એટલે 4 દશકા જેવી જિંદગી આખી એમાં નીકળી ગઈ, અને ચીફ ઓફ આર્મી સ્ટાફ બન્યા અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બન્યા। ત્યાર પછીની એમની જે સફર છે, અને છેલ્લા એના 4 થી 5 વર્ષનો જે સમયગાળો છે એ દરમિયાન એમણે આર્મીના ઘણા બધા એવા કાર્યો કર્યા છે, અને એમાં ખાસ કરીને બે ચીજો એવી કરી છે જે
ઉડી એટેક કરી સર્જિકલ સ્ટ્રાઇક કર્યો, એ સર્જિકલ સ્ટ્રાઇકમાં પોતાની બહાદુરી, નીડરતા અને પોતાનું જે કૌશલ્ય છે એ કૌશલ્ય એમાં દેખાઈ આવે છે. અને ત્યાર પછી એ જે કોર કમાન્ડર તરીકે નોર્થ ઇસ્ટમાં પણ એમણે એટલું અદ્ભુત કાર્ય કરી, NSCN કેના જે ઉગ્રવાદીઓનો ખાત્મો બોલાવ્યો, એના ઉગ્રવાદી કેમ્પોનો તહસ-નહસ કરીને નાશ કર્યો. કોંગો મિશનમાં પણ એને ફોર્સ કમાન્ડરો દ્વારા એવોર્ડો પ્રાપ્ત થયા. એના જીવનની અંદર ઘણા બધા એવોર્ડો મેળવનાર ખરેખર કોઈ મહાન વ્યક્તિત્વ હશે તો એ જનરલ બિપિન રાવતનું હતું. અને એણે પોતાના જીવનમાં જે સફળતાના શિખરો સર કર્યા છે એવા ભવિષ્યમાં હવે ઘણો બધો સમય લાગશે લોકોને ત્યાં સુધી પહોંચવા માટે, પરંતુ એટલું કહી શકીશ કે એમના માર્ગદર્શન હેઠળ આજે સેના ઘણી બધી પ્રગતિ કરી છે. સેનાએ ઘણા બધા આધુનિકતમ હથિયારો ખરીદ્યા છે, ચાહે આર્મી હોય, નેવી હોય, એરફોર્સ હોય. રફાલ જેવા હાઈ ટેકનોલોજી, અદ્યતન ટેકનોલોજીના જે ફાઇટર્સ જહાજ છે, કે પછી હમણાં જ રશિયાના પ્રેસિડેન્ટ પુતિન જ્યારે સોમવારે ભારતની મુલાકાતે આવ્યા ત્યારે જે ડીલ કરવામાં આવી રાઇફલની, એ ડીલમાં પણ એમનો મહત્વપૂર્ણ ફાળો હતો. 6 લાખથી વધુ AK-218 જે રાઇફલ છે, AK રાઇફલ, એમની પણ એમને સરસ મજાનું એમનું કૌશલ્ય, એની લીડરશીપ હેઠે રક્ષા મંત્રાલયે આ સોદાને મંજૂરી આપી, જે આર્મી માટે બહુ સરસ મજાની વાત કહેવાય. આજે આપણી પાસે જે પુરાની જે રાઇફલો છે એ રાઇફલોને ડિસ્કાર્ડ કરી દેવામાં આવશે અને એની જગ્યાએ આ નવી આધુનિક ટેકનોલોજીની જે AK સિરીઝની રાઇફલો છે, ઓટોમેટિક રાઇફલો, એ ભારતના જે ઇન્ફેન્ટ્રી બટાલિયન છે, ઇન્ફેન્ટ્રી અને જે સર્વિસ કોર છે એમને એ રાઇફલો આપવામાં આવશે, જેથી કરીને આપણું સૈન્ય બળ ખૂબ જ મજબૂત બનશે. એને જવાનોને મનોબળ આપવાની એટલી જોશ કે એના ખુદમાં એટલો જોશ હોય તો બીજા વ્યક્તિમાં તો ખરેખર જોશ હોય જ કિન્નરી. બિલકુલ, જે જોશથી ભરી દેનારું તેમનું વ્યક્તિત્વ હતું. એક પ્રકારે સેનાના સુદૃઢ આયોજન માટે થઈને, સેનાને આધુનિક બનાવવા માટે થઈને, સેનાના એકીકરણ માટે થઈને તેમણે જે પ્રમાણેના કાર્યો કર્યા છે તે ખૂબ જ ઉમદા છે અને તેમાં તેમનું કૌશલ્ય છતું થાય છે. ત્યારે अजय जोड़ायला છે हमारे साथ. अजय, आपसे जानना चाहेंगे, जिस प्रकार आज अंतिम सफर पर निकले हैं CDS जनरल बिपिन रावत, दिख रहा है कि एक सैनिक की शहीदी पे सैनिक तो फील करता है, इमोशंस से भरा होता है उसका दिल, लेकिन आज पूरा देश उनकी शहीदी पे, उनकी वीर गति पे आंसू बहा रहा है, उन पे गर्व अनुभव कर रहा है. सही मायने में बोल सकते हैं कि CDS जनरल बिपिन रावत एक रणनायक रहे हैं. निश्चित तौर पर रहे हैं और जिस तरह से उन्होंने सेना का काम करते हुए, अपने पद की जिम्मेदारी संभालते हुए जिस तरह से देश की सेवा की, उसका कहीं न कहीं आम पब्लिक पे जो असर देखने को मिला, यह कह सकते हैं कि भारत का आत्मविश्वास उनकी अगुवाई में जिस तरह से बढ़ा, उसी का नतीजा है कि आम पब्लिक की तरफ से न सिर्फ आंसू बहाए जा रहे हैं बल्कि पूरे देश में एक मातम दिखाई दे रहा है. और खास करके जो दिल्ली नहीं आ सकता है, खास करके उनके आवास पे उनका अंतिम दर्शन करने के लिए, उनकी अंतिम यात्रा में शामिल होने के लिए, वो देश के अलग अलग हिस्सों में जो जहां पे है वहीं पे उनका कटआउट लेकर के न सिर्फ स्लोगन लगाता हुआ नजर आया बल्कि कंडोलेंस अपनी तरफ से एक मीटिंग भी किया. लोग कैंडल लाइट मार्च करते हुए नजर आए, उनके जयकारे लगाते हुए नजर आए. और यहाँ पर भी खुद जब वो अपनी यात्रा पे, अंतिम यात्रा पे निकले, तो जिस ट्रॉली में, जिस ट्रक पे उनके नश्वर शरीर को रखा गया था, देखने में ये आ रहा था कि हर व्यक्ति कहीं न कहीं एक बार उस ट्रॉली को टच कर लेना चाहता था कि ताकि अपनी अंतिम यात्रा में वो बिपिन रावत को एक बार महसूस कर सके. लोगों के हाथ में फूल थे, फूल बरसाते हुए नजर आए. लोगों के हाथ में कटआउट थे, कटआउट पे स्लोगन लिखे हुए नजर आए. वो अपने हीरो को अलग अलग तरीके से सैल्यूट करते हुए नजर आए. लोगों के हाथों में झंडा था और लोग अपने अपने तरीके से कहीं न कहीं जयकारा लगाते हुए इस दिन CDS बिपिन रावत को याद कर रहे थे. और उनको लग रहा था कि देश का बहुत बड़ा नुकसान हुआ है, और न सिर्फ नुकसान CDS बिपिन रावत के रूप में हुआ है बल्कि उनके सहायक के रूप में जो LS लट्ठर हैं, जो ब्रिगेडियर थे, कहा जाता है कि वो सहायक के तौर पे काम कर रहे थे. काफ़ी बढ़िया उन्होंने भी अपनी जिम्मेदारी न सिर्फ जम्मू कश्मीर बल्कि चीन का जो इनकर्शन था उसके खिलाफ भी उन्होंने निभाई थी. उनका भी जाना और साथ ही साथ उनकी पूरी एक टीम का जाना, तो लोगों को कहीं ना कहीं ये बात अखर गई. और अखरने का सबसे बड़ा वजह यही है कि जैसा कि हम लोग पहले भी बात कर रहे थे कि भारत में कई बार ऐसा हुआ है,
हालांकि भारत ने कई बार अपने दुश्मनों को मुंहतोड़ जवाब भी दिया है, यहाँ तक कि पाकिस्तान के 2 टुकड़े भी किए हुए हैं। लेकिन बीच में एक ऐसा भी वक्त आया था जब मुंबई पर अटैक हुआ था, उस वक्त भारत की तरफ से उस तरह का मुंहतोड़ जवाब नहीं दिया गया था। तो कहीं न कहीं वो कसक बाकी थी और उसी कसक को कहीं न कहीं सीडीएस बिपिन रावत ने पूरा किया। और साथ ही साथ जो सेना का जो आधुनिकीकरण था उसका आधुनिकीकरण भी किया, और खास करके भारत का असली दुश्मन कौन है, उसके हिसाब से तैयारियां क्या होनी चाहिए, इस लिहाज से भी बिपिन रावत ने ढेर सारे काम किए। कई देशों से रिलेशन सुधरे, जैसे एग्जाम्पल तौर पर लिया जा सकता है कि इजराइल के साथ भारत का उस तौर का रिलेशन नहीं था, तो उसकी सबसे बड़ी वजह यह थी फिलिस्तीन, क्योंकि भारत कहीं न कहीं फिलिस्तीन का समर्थन करता था और आज भी फिलिस्तीन का कहीं न कहीं समर्थन करता है। लेकिन इजराइल से सैन्य रिश्ते हों, देश के स्तर पर रिश्ते हों, ये रिश्ते को बढ़ाने में कहीं न कहीं भारत की बड़ी भूमिका रही और इजराइल का भी सहयोग इस तौर पे देखने को मिलता है। तो सीडीएस बिपिन रावत जो पहले सीडीएस जब बने तो उन्होंने इतने सारे काम किए भारत के आत्मविश्वास के लिए, भारत की सेना के मनोबल बढ़ाने के लिए, या भारत की सेना को आधुनिक बनाने के लिए। उस लिहाज से उनका जाना कहीं न कहीं देश के लिए काफ़ी अपूरणीय क्षति है। और कहीं न कहीं सीडीएस बिपिन रावत जो अपना काम करने का उनका तरीका था वो आम लोगों के बीच पैठ भी बनाया। कई सारे यहाँ पे लोग, उत्तराखंड के लोग आए हुए थे, उनसे जब मैंने पूछा कि आप लोग किस तौर पे याद करते हैं, तो उनका कहना था कि जब भी वो उत्तराखंड के सफ़र पे आते थे तो हमको ये एहसास ही नहीं होता था कि वो आर्मी चीफ रह चुके हैं, सीडीएस हैं। जैसे एक आम व्यक्ति दूसरे अपने गांव वाले से बात करता है, उसी तरह से सामान्य तरीके से बात करते थे। वो कभी भी ऐसा फील नहीं होने देते थे कि वो ऐसे ओहदे पे हैं जहां पे आम पब्लिक का मिलना या उससे मिल लेना बहुत बड़ी बात है। तो एक तरह से वो सामान्य बनकर सामान्य लोगों को खास एहसास जो देते थे, शायद इसी वजह से उत्तराखंड से भी लोग चल चल के यहाँ पे आए हुए थे, देश के अलग अलग हिस्सों से भी आए थे। खास करके सीडीएस बिपिन रावत के निधन के बाद जिस तरह से पूरी दुनिया भर से लगातार मैसेज आते रहे, लोगों की तरफ से शोक संवेदना व्यक्त की जाती रही, ये दिखाता है कि किस तरह से सीडीएस बिपिन रावत ने भारत के लिए काम किया और भारत की प्रतिष्ठा को किस तरह से दुनिया के स्तर पे बढ़ाया। तो इसका असर निश्चित तौर पे आम जनता में भी देखने को मिला और इसी वजह से आम जनता भी जो है आंसू बहाते हुए नजर आई। खास करके अगर यंग लोगों की बात करें तो युवाओं की तरफ से कहा जा रहा था कि वो सीडीएस बिपिन रावत जो है उनके रोल मॉडल हैं, और वो इस तरह के रोल मॉडल हैं कि कहीं न कहीं युवाओं में इस बात का क्रेज बढ़ा है। हालांकि पहले से भी लोग आर्मी में जाना चाहते हैं, लेकिन आर्मी में जाके कुछ करना है और कुछ बेहतर करना है, भारत की शान में अपना कसीदे पढ़ना है या कुछ बेहतर काम करना है, तो इस हिसाब से वो जज्बा पैदा करने का काम जो है सीडीएस बिपिन रावत ने किया है। तो युवाओं की तरफ से कहा जा रहा था कि वो उनके रोल मॉडल थे। सबके अपने अपने आर्गूमेंट हैं, सबके अपने अपने विजुअल्स हैं सीडीएस बिपिन रावत को लेकर के। तो एक तरह से सीडीएस बिपिन रावत को आवाज़ पे अगर आज हजारों की संख्या में बच्चे, बूढ़े, महिलाएं और यंग अगर आए थे, तो उसकी सिर्फ एक ही वजह है कि उनको जो जिम्मेदारी देश की तरफ से दी गई थी उन्होंने न सिर्फ बखूबी निभाया, बल्कि उसका एक क्रेज भी पैदा किया कि हर आदमी के मन में ये लग रहा था कि ये व्यक्ति इस पद के लिए जायज़ है और उसने जो काम किया है वो निश्चित तौर पे काफ़ी बेहतर है। तो निश्चित तौर पे सीडीएस बिपिन रावत का जाना पूरे देश के लिए एक अखरने वाली बात है, एक पीड़ा वाली बात है, और लोगों के चेहरे पे भी इस बात को इस नज़ारे को देखा जा सकता है। जी बिल्कुल अजय, आप हमारे साथ जुड़े रहिए। तो દેશના દિલોની અંદર, દેશના લોકોના દિલોની અંદર એક દુઃખ જોવા મળી રહ્યું છે પોતાના સર્વોચ્ચ સેનાપતિને ખોવાનું। ત્યારે આ તમામ અપડેટ સાથે આપણે સતત ને સતત જે કાફિલો જઈ રહ્યો છે, અંતિમ સફર પર નીકળી ચૂક્યા છે સીડીએસ જનરલ બિપિન રાવત અને તમામ લોકો, ચાહે રસ્તાઓ પર હોય, રસ્તાની સાઈડમાં ઊભા રહીને તિરંગા ઝંડા ફરકાવીને તેમને સલામી આપી રહ્યા છે। તેમના જે નશ્વર દેહ છે તેને સર્વોચ્ચ સન્માન અપાઈ રહ્યું છે, ત્યારે પોતાની સફર પર આજે નીકળી ચૂક્યા છે। તેમના દ્વારા જે વ્યક્તિત્વનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તેમનું કૌશલ્ય બતાવવામાં આવ્યું હતું, આ તમામ તેમના જે પાસાઓ રહ્યા છે તે તમામ લોકોના દિલોની અંદર અમર થઈ ચૂક્યા છે। તેમના નામના જયકારા થયા છે। ભારત માતાની જય હોય કે વંદે માતરમ હોય કે પછી જય હિન્દના નારા લાગ્યા છે। ત્યારે સીડીએસ જનરલ બિપિન રાવતને દિલ્હીના કેન્ટના બરાર સ્ક્વેર ખાતે પૂરા સૈન્ય સન્માન સાથે અંતિમ વિધિ કરાવવા જઈ રહી છે। અંતિમ સફર પર નીકળી ચૂક્યા છે।